નમસ્કાર, મારું નામ છે ભાવેશ ડડુભાઈ વરુ અને હું હાથણસિંહ રોડ ઉપર રહું છું. શ્રીમદ ભગવદ્ ગીતા એ સર્વધર્મ ગ્રંથનો આધાર છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેવો કોઈ ગ્રંથ નથી. 11/9/1893 ના દિવસે સ્વામી વિવેકાનંદજી જ્યારે શિકાગો ખાતે ગયા ત્યારે માય લેડીઝ એન્ડ જેન્ટલમેન નહીં પણ માય બ્રધર એન્ડ સિસ્ટર બોલ્યા હતા. અનેક ધર્મ ગ્રંથો એની નજર સમક્ષ આવ્યા તો તેમણે ઉપર મેળવી દીધા અને શ્રીમદ ભગવદ્ ગીતા સૌથી નીચે ધર્મ ગ્રંથ મેળવ્યો હતો. વિશ્વના ફિલોસોફર બુદ્ધિજીવી લોકો પ્રશ્ન કર્યો કે સ્વામીજી તમે આ ધર્મ ગ્રંથો નીચે કેમ મેળવી દીધા? ત્યારે બોલ્યા કે ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ હિન્દુઇઝમ બટ ઇટ ઇઝ ધ બાઇબલ ઓફ હ્યુમેનિટી. ગીતા કોઈ ધર્મ ગ્રંથ નહીં પણ તો માનવીયનો ગ્રંથ છે. ગીતા માત્ર હિન્દુ ધર્મનો ગ્રંથ નહીં પણ તો વિશ્વ માન્ય ગ્રંથ છે. સ્વામી વિવેકાનંદે ગર્જના કરી હતી. ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ હિન્દુઇઝમ બટ ઇટ ઇઝ ધ બાઇબલ ઓફ હ્યુમેનિટી. જે કાંઈ તાકાત છે ગીતામાં છે. થોમસ આલ્વા એડિસન એ તો ઇમર્શન ગીતાને માથે લઈને ફર્યા છે. વોરન હેસ્ટિંગ્સ જેમણે અંગ્રેજીમાં ગીતાને રૂપાંતર કર્યું છે. શિવાજી મહારાજ સમર્થનો હાથ માત્ર ગીતા જ છે એવો રીતનો લલકાર કર્યો હતો. શહીદ ભગતસિંહ નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવાગઢ બોલ્યા હતા. 23 માર્ચ 1931 દિવસે રાહુલ સેન્ટરની જેલની અંદર જ્યારે તેમને ફાંસીના માથડ ચડાવવામાં આવ્યા ત્યારે અગાઉથી એમ કીધું હતું કે તું બટાજો કે એના પિતાએ કીધું હતું તો હું મેજર સાહેબને વાત કરી દઉં કે તને ખાલી ફાંસી નહીં પણ આજીવન કેદની સજા થઈ ગઈ. તો કે ના ના મારે એવું જીવન જીવવું નથી. હું મરી જાય પણ આત્મા અમર છે. એના માટે એક શ્લોક બોલ્યો કે નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. પિતાજી આત્માને શસ્ત્રો વિધિ શકતા નથી. પવન એને ફૂંકવી શકતો નથી. સાગર એને ભીંજવી શકતો નથી. આત્મા અમર છે. હું પાછો જન્મ લઈ અને આ દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવી. એનો આધાર માત્ર શ્રીમદ ભગવદ્ ગીતાનો હતો. મહાત્મા ગાંધી તેમનો વિચાર એ હતો કે સત્ય અને અહિંસા તેમ માર્ગે લઈ ગયા. પાંડુરંગ શાસ્ત્રીજી સ્વકર્મણા તબલભી અર્થ સિદ્ધિ વિનંતી માનવ. તું તારા કર્મ ના હિસાબે બધું તો કરી શકશું. પાવડો કોદાળી ત્રિકમ ને પાવડા આ બધું ભક્તિના સાધન કીધા છે અને વૃક્ષ મંદિર આવી રીતના કેટલાય મંદિર બન્યા છે. પણ એનો મેન ટોપિક સ્વકર્મના તબલભી અર્થ સિદ્ધિ વિનંતી માનવ. આજે હું તમે ડરથી જીવી છે. જાજા ભાગે માણસોનું 90% ડરથી જ જીવન જાય છે. 10% શુદ્ધ થતું છે. એના માટે પણ ભગવાને કીધેલું છે કે કર્મણીય વાધિકાર હસ્તે મહાફલેશો કર્યા છે. અબ્દુલ કલામજીને જ્યારે આ વિચાર આવ્યો હતો ત્યારે એને કર્મ ઉપર જ ધ્યાન આપ્યું હતું કે મને મારા કર્મ ઉપર વિશ્વાસ છે, ફળ ઉપર નહીં. એમને કર્મણીય વાધિકાર હસ્તે મહાફલેશો કર્યા છે ને એ વિચાર ઉપાડ્યો હતો અને એટલે જ તે માટેથી વિશાલબેન અબ્દુલ કલામ થઈ ગયા છે. એ જ આધાર આપ્યો હતો. શાસ્ત્રમ કર્મ સ્વભાવજમ જ્યાંથી હું તમે જુદા પડ્યું છે. કારણ કે બધાને અલગ અલગ સ્વભાવ છે. કર્મણીય વાધિકાર હસ્તે મહાફલેશો કદાચ છે ને એમાં પણ જુદું છે. પણ એમાં ભગવાને કીધેલું છે કે સર્વસ્ય સાહમ હૃદય શક્તિ વિષ્ટુ. હું માનવ માત્રની અંદર બેઠેલો છું. મમે વાસો જીવ લોકે. જીવ છે મારો જ અંશ છે. તો પછી ડર કાઢી નાખવાની જરૂર છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આજની તારીખમાં એમ બોલવું છે કે જન્મ લીધો છે તો પાછા છે ઓફ થઈ ગયા કે અવસાન પામ્યા પણ મૃત્યુ છે એ સાચું છે. જન્મ છે અને મૃત્યુ છે એમાં પ્રત્યેક માણે આવી ગયું. કર્મણીય વાધિકાર હસ્તે એ તો જુદું પડ્યું પણ એમાં નિમિત્ત માત્ર બહુ સવ્ય શાસનમ જે માણસો છે એનો નિમિત્ત ગમે તે છે એમાં પણ એ આવી ગયું. તો આજની તારીખે ડર છે એ શ્રીમદ ભગવદ્ ગીતા છે એ જ કાઢે છે. અને કળયુગ છે એમાં પણ કહેવાનું છે કે સતયુગના 17,28,000 વર્ષ હતા. ત્રેતા યુગના 12,96,000 વર્ષ હતા. દ્વાપર યુગના 8,66,000 વર્ષ હતા. અને કળયુગના 4,32,000 વર્ષ દેખાડે છે. અને એમાંથી કળયુગને અત્યારે 5126 વર્ષ પૂરા થયા છે. ઈસવીસન પૂર્વે ઈસા પૂર્વે 3102 ક્ષેત્ર સુદ એકમ ઉપર જ્યારે
કૃષ્ણ ભગવાને 2 ને 7 મિનિટ એમ દેહ છોડ્યું ત્યારે કળયુગની શરૂઆત થઈ હતી. 3102 થી 3102 માં 2024 ભેળવી તો 5126 વર્ષ કળયુગના પૂરા થયા છે. અને હજી 4,26,874 વર્ષ કળયુગના બાકી છે એમ કહેવાય છે. તો થોડાક દી પહેલા હું વિચાર કરતો હતો તો અત્યારે જે 2024મી સાલ હાલે છે એમ જ્યારે કળયુગ પૂરો થાય ત્યારે 4,28,898 વર્ષ પૂરા થાય. 4,28,898 વર્ષ હાલતો હોય છે ત્યારે કળયુગનો નાશ છે. વિક્રમ સંવત મેં વિચાર કર્યો તો 4,28,954 વિક્રમ સંવત વર્ષ હાલતું હોય છે ત્યારે ક્ષેત્ર શુદ્ધ એકમ ઉપર કળયુગનો એન્ડ છે. જ્યારે મેં મારી જિંદગીની અંદર વિચાર્યું તો ગઈકાલનો દિવસ છે એ તો છે, પણ પ્રમદીનો જે દિવસ છે એનું અસ્તિત્વ કાયમ માટે છે. કાયમ માટે મારે જવાનું નથી, પણ મહાત્મા ગાંધી, થોમસ આલ્વા એડિસન, પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, જવાહરલાલ નહેરુ, એના માટે કાયમનું અસ્તિત્વ છે. તો અસ્તિત્વનો પણ એન્ડ છે. મેં મારી જિંદગીની અંદર 1985 થી માંડીને જ્યારે મેં આંકડો મેળવ્યો ત્યારે જે સાલ આવે 4,26,898 એમાં મેં 1985 મેળવ્યા તો એનો આંકડો આવે છે 4,26,913. 4,26,913 ના 17 નવેમ્બરે 4,26,997 4,26,897 ને દિવસે 17/11/4,26,897 ને દિવસે મારું જે વર્ષ બે છે એ 4,26,913મું વર્ષ બે છે. ત્યારે 76 એકમ ઉપર કળયુગ પૂરો થાય ત્યારે મારો પણ નાશ છે. અને જે લોકો મહાન છે, મહાત્મા ગાંધી છે, એને પણ લોકો ભૂલી જાય. કારણ કે ત્યારે 28મો જે મહાયુગ હાલે છે, 4 યુગનો એક મહાયુગ હાલે છે, 28મો ઈષ્ટા વિસંતિ તમે યુગ કળયુગ હાલે છે, એ પૂરો થાય અને 29મો કળયુગ સતયુગ બેસી જાય પછી ફરીથી દુનિયા રસાય. એવી રીતે ધર્મગ્રંથો પણ કહે છે અને ફોનમાં પણ આવે છે. તે માટે જ મારી ગીતામાં એક શ્લોક છે, 8મા અધ્યાયનો 17મો શ્લોક છે કે સહસ્ત્ર યુગ પર્યંતન યદમ્રહ બ્રહ્મણો વિદુ રાત્રિ યુગ સહસ્ત્રાનામ તેહો રાત્ર વિદુર્જના. બ્રહ્માનો પણ નાશ થાય છે. બ્રહ્માને જ્યારે એક દિવસ પૂરો થાય, અડધો દિવસ પૂરો થાય અને જ્યારે રાત ચાલુ થાય ત્યારે બધા સૂક્ષ્મ જીવો છે એ મારામાં હમાઈ જાય છે અને એમનો દિવસ ચાલુ થતા ફરીથી બધા ફરીથી બધા સંસારમાં જાય છે. એવી રીતે કૃષ્ણ ભગવાન કીધેલું છે. તે માટે તેના શ્લોક ઉપર એક બીજો શ્લોક છે કે મારી તમારી ઘરે જ્યારે વાસ્તુ પૂજન હોય, વિવાહ પ્રસંગ હોય ત્યારે એક બ્રાહ્મણ બોલે, એનું નામ સંકલ્પ પત્ર કહેવામાં આવે. અને સંકલ્પ મંત્ર એ રીતનો છે કે ઓમ વિષ્ણુવે નમઃ વિષ્ણુવે નમઃ વિષ્ણુવે નમઃ પ્રવર્તમાને બ્રહ્માનામ દ્વિતીય પરાર્થે. અત્યારે બ્રહ્માનું છે એ બીજું પરાર્થ હાલે છે. પછાવરે એક પરાર્થ અને પછાવરથી બીજો પછાવર એટલે 2 પરાર્થ, એટલે અત્યારે બીજું પરાર્થ હાલે છે. ઓમ વિષ્ણુવે નમઃ વિષ્ણુવે નમઃ વિષ્ણુવે નમઃ પ્રવર્તમાને બ્રહ્માનામ દ્વિતીય પરાર્થે શ્રી શ્વેત વરાહ કલ્પે. એક બ્રહ્માના દિવસની અંદર 30 કલ્પ છે. એક મહિનાની અંદર બ્રહ્માના 30 દિવસની અંદર એમાં એક દિવસ છે લાંબો છે. તો અત્યારે એ બ્રહ્માનો જે શ્વેત વારાહ કલ્પ નામનો કલ્પ હાલે છે અને એ બ્રહ્માનો દિવસ ઉપર આધાર છે. અને એક કલ્પની અંદર 14 મન્વંતર છે. દિવસના 14 મન્વંતર, 14 રાતના. એવો અત્યારે 7મો મન્વંતર હાલે છે અને એનું નામ છે વિવસ્ત મન્વંતર. હું તમે વિવસ્ત મન્વંતરના નામે અત્યારે જીવી છે. એક મન્વંતરની અંદર 71 મહાયુગ છે. એવા હું તમે વિવસ્ત મન્વંતરના 7મા મહાયુગના ઈષ્ટા વિસંતિ તમે યુગે કલયુગમાં જીવી છે. એટલે શ્વેત વારાહ કલ્પે વિવસ્ત મન્વંતરે અષ્ટા વિસંતિ કલિયુગે તમે યુગે કલિયુગે કલિ પ્રથમ શરણે. અત્યારે હું તમે કળયુગના પ્રથમ શરણ ઉપર આવી છે. કલયુગે પ્રથમ શરણે, કલિ કાલે પ્રથમ શરણે જંબુદ્વીપે, પેલા જંબુદ્વીપ હતું, હવે નહીં ઓળખાતું, એશિયા ખંડથી ઓળખાય છે જંબુદ્વીપે આર્યાવર્તાક દેશી. પછી અમુક પક્ષ છે, અમુક જે હાલતું એ રીતનું હાલે છે. અવડું કેલ્ક્યુલેશન મોટું છે, એમાં હું તમે જીવી છે. તો અવડું મોટું જે વિશ્વ છે એનો કાળ પણ બહુ લાંબો છે અને એનો પાસે એન્ડ પણ છે. એટલે જે લોકો મહાન હોય એ તો લોકોને પેઢીઓની પેઢીઓ યાદ રાખશે, પણ એનો પણ અસ્તિત્વનો પણ એન્ડ છે.
એ એન્ડ મારી જવાની જિંદગીમાં 1985 ના 17/11 જન્મ મારો, તો 4,26,913 વર્ષ મારો હાલતો હોય છે, 4,26,913. ત્યારે મારું અસ્તિત્વ જાય અને જે લોકો મહાત્મા ગાંધી જે લોકો મહાન છે એનું પણ અસ્તિત્વ જાય અને 29મો સતયુગ પાછો ચાલુ થાય છે. અસ્તુ. નમસ્કાર, મારું નામ છે ભાવેશ ડડુભાઈ વરુ અને હું હાથણસિંહ રોડ ઉપર રહું છું. મારું ગામ છે નવી જીકાદરી. મારો મોસાળ પક્ષ છે ધારગણી. દિવાકર નિવાસ સ્થાન જે છે એ જ મારું મોસાળ પક્ષ છે. મારો જન્મ વિક્રમ સંવત 2042, કારતક સુદ પાશમ, લાભ પાશમ, તારીખ 17/11/1985 અને રવિવાર ફરી એકવાર વિક્રમ સંવત 2042, કારતક સુદ પાશમ, લાભ પાશમ, રવિવાર તારીખ 17 નવેમ્બર 1985 ના દિવસે ધારગણી ગામમાં દિવાકર નિવાસ સ્થાન ખાતે મારો જન્મ વહેલા 5 વાગે છે. એવી રીતનું છે.